એ તો હોતો નથી આવું છું અને તમે પૂછો તો આ કીએ ખરેખર અમે તો બે વર્ષથી ઘેર રહું કરતા જ નહીં. મારા તો જમીન ધર્મશાળામાં રહેવાનું સંભાળવાનું ખાવાનું આપણા ત્યો એટલે કેટલું બધું સુંદર વ્યવસ્થા કરી છે. તંદુરસ્તી બરાબર નથી આવી શકાય એવું નહોતું પણ મેં કીધું એક હવા ઊભી થાય મહારાજ કઈ ના આવ્યા. હું તો ચાલો મારાથી જેટલું બેસી શકાય એટલું હું બેસીશ પણ હું આવું. ભારતીબેનને ગઈકાલે જ મારી તબિયત સારી નથી એટલે અહીંયા હતા એ વિષયમાં આજે 30 માણસો હાલ સબલપુરના રણુજા આશ્રમમાં અને ભારતીબેન એમની સેવા કરી જ છે, વ્યવસ્થા કરી છે. બીજા આપણે અઢળક ખર્ચાઓ કરીએ છીએ જે ક્યારેય મજરે ના આવે. અને આ તો તમે જે આલો છો ને કેસર ઓબાની ગોટી મને આલો છો એટલે હું આવ્યો એટલે હાથ ભેટી દીએ ઓબાનો રસ આ સમાજના ભાઈઓ બહેનો વડીલો દીકરીઓ મળશે. મેં એક પણ કામ એવું કર્યું છે મને રૂપિયા આલે મને 2 રૂપિયા લાલ નોટ 2 રૂપિયાની આલેલી છે 8 ઓના મને લોકોએ આલેલા એ બધા લઈ જઈને મેં રણુજામાં આ સબલપુરના હવે તો આપણા ગામના તો એ સગા છે પણ એ 20 વર્ષની ઉંમરમાં ડાયમંડમાં હતા ત્યારથી હું એને લઈ જતો. અને સાહેબ એ જંગલમાં જમીન રાખી દે ત્યારે આ સબલપુર વાળા જોનતીલાલ પટેલ ને પેલા એક વાઘ હતો ને પટેલ, હા એ વાઘ ને એ બધા ભેગા થઈને આવતા ને બધી આવી દીકરીઓ હુઈ જાય ને રાત્રે આવા મેદાનમાં એના ચોપે લાકડા સળગાઈ અને જંગલી પ્રાણી કોઈ નુકસાન ન પહોંચાડે એટલા માટે આખી રાત આ જાગી રહેલા છે. આપણે એવું કામ કરીએ છીએ. દેવી દેવતાઓ જગતમાં સનાતન સત્ય છે. કોઈ પણ દેવી દેવતાઓ ઉપર કદી વિશ્વાસ ન ઉઠાવો. એ જ તમારું કામ કરશે. ગમે ત્યારે એ જ રાજી થશે. માં ગમે એટલું મારે પછાડે પણ એ જ ધવડાવે બીજા પાડોશી ના આવું બીજા ગામમાં. અને એટલા માટે આપ સૌને વિનંતી છે તમે બધા જાગૃત છો. સમાજ હવે તો આજથી 40 વર્ષ પહેલા હું વડનગરથી સબલપુર હેડતા આવતો, સાધનો નહીં રોડે નહીં અને ટૂંકમાં ગણીએ તો પૈસા આ તો હવે ફુગાવો તો થયો છે. હવે તો 100 રોડની લાઈનો થઈ ગઈ, હાથમાં મોબાઈલ આવ્યા, સફેદ ગાડીઓ આવી, બધું કશું બાકી તો રહ્યું જ નહીં. હવે પણ આપણે બધા ભેગા થઈને 40-50 વર્ષ કરતી ઉપરના ઉંમર છે એ બધાની વિનંતી છે. જુવાન દીકરાઓને પણ વિનંતી છે. ક્યારેક બહુ માણસો ત્યાં આપણી કેપેસિટી કરતાં વધી જાય. 5000 માણસની કેપેસિટી આપણી આશ્રમની છે રાખવાની અને 8000 આવું તો થોડી અવ્યવસ્થા જેવું નાવા ધોવામાં ખાવા થોડું રોટલામાં મોડું વહેલું થાય પણ થાય. અને આજના મંગલ પ્રસંગે સંત શાસ્ત્રોએ આજે કોઈને રણુજામાં દાન જાહેર કરવું તો કરજો, ભલે મહિને 2 મહિના પછી મોકલજો પણ કોઈને આપવાનું હોય તો મનમાં એવું ન રાખતા કે અત્યારે આપણે લાયા નથી એટલે મહારાજને અત્યારે આપવું પડશે. ભલે તમે ત્યારે બોલજો પણ આપજો. તમે આવો ત્યારે લેતા આવજો. બસ ટૂંકો વાયદો આવ્યો જાણે તમે રણુજા આવો એટલે લાવજો. એ તમે બોલ્યા એટલે તમે રોમા પિરંગાથી સીધો સંબંધ થઈ ગયો. લાવો તો તમારો ના લાવો તો એટલે ખૂબ સારું વિચારી અને એમાં આપણે બધાને આગળ વધવાનું છે. 17 તારીખે જેઠ સુદ એકમ તારીખ 17/5 રણુજા આપણા આશ્રમમાં 33 જ્યોતનો પાઠ. બધાને આમંત્રણ છે. બધા પધારજો. વ્યવસ્થા બહુ સુંદર અમે ગોઠવી દઈશું ત્યાં. આ પધારવાનો છો ચોક્કસ અમને વિશ્વાસ છે ને વિશ્વાસ છે. મેં મંડપ ડેકોરેશન પ્રસાદની બધી વ્યવસ્થા ગોઠવી દેવાની અને